કેશોદ પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લીધો। જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચના મુજબ ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોયલ દ્વારા સર્વેલન્સ સ્ટાફને લિસ્ટેડ બુટલેગરોની હાલચાલ પર નજર રાખીને દારૂબંધી નાથવા સૂચના આપતા પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ દિવાભાઈ એલ ભારાઈ, પોલીસ કોન્સ્ટેબલ સુખદેવસિંહ જીલુભાઈ સિસોદિયાને ખાનગી રાહે મળેલી બાતમી મુજબ કેશોદ બસ સ્ટેન્ડની અંદર એક ઈસમ ઓફિસર બેગ સાથે વિદેશી દારૂની બોટલો સાથે ઊભો છે ત્યારે માહિતીની ખરાઈ કરીને પંચો સાથે મળીને માહિતીના સ્થળે જતાં જ શંકાસ્પદ હિલચાલ કરતો શખ્સ પોલીસને જોઈને આઘો પાછો થવા લાગતા કોર્ડન કરીને પૂછપરછ કરતા તેનું પોતાનું નામ દેવજીભાઈ આલાભાઈ ચુડાસમા, ઉંમર વર્ષ 65, ધંધો ઝેરોક્સની દુકાન, રહેવાસી ગીતાનગર 1 એરપોર્ટ રોડ કેશોદ જણાવ્યું હતું। ત્યારે પોતાની પાસે રહેલી ઓફિસર બેગ તપાસતા પસ્તી કાગળમાં વીંટાયેલા જુદી જુદી બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નજરે પડતા પાસ પરમિટ માંગતા ન હોય ત્યારે કાયદેસરની કાર્યવાહી કરવા અટક કરવામાં આવી હતી। ત્યારે કેશોદના બસ સ્ટેન્ડની અંદરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ સાથે ઝડપાયેલા દેવજીભાઈ આલાભાઈ ચુડાસમા, ઉંમર વર્ષ 65, ધંધો ઝેરોક્સની દુકાન, રહેવાસી ગીતાનગર 1 એરપોર્ટ રોડ કેશોદ પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ 10 કિંમત ₹4000, મોબાઈલ ફોન 1 કિંમત ₹2000 તેમ મળીને કુલ મુદ્દામાલ કિંમત ₹6000 કબજે લઈને પ્રોહિબિશન એક્ટ હેઠળનો ગુનો નોંધીને આગળની તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ દેવાભાઈ એલ ભારાઈ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।